ગાડી હડતાલ પર હતા 127 જેવા અને 170 જેવા જયપ્રકાશ કંપનીમાંથી હતા. એમના જે પણ પ્રતિનિધિઓ છે, જે પણ જવાબદાર લોકો છે, એ લોકોને આજે બોલાવી લેબર કમિશનર સાહેબ આજે રવિવાર છે એમ છતાં પણ આપણા વચ્ચે ઉપસ્થિત રહી આપણા જે નાના મોટા પ્રશ્નો હતા એ પ્રશ્નોનો 90% આપણી દરેક એમાં સોલ્યુશન થઈ ગયું છે. પણ જે આપણો પગાર વધારાનો છે તો સ્વાભાવિક છે કે એમની પણ આખી કમિટી છે, એમણે પણ આખા ગુજરાતમાં અને દેશમાં આ એજન્સી અલગ અલગ જગ્યાઓ પર કામ કરે છે. એટલે જે આપણો એક જ પ્રશ્ન છે કે બીજો જે પગાર જે આપણાને પ્રમાણે જે તમને ગયા વર્ષે મળતો હતો એ પગાર આપણા પર મળે તો એના માટે એજન્સીના જે આગેવાનો છે એ લોકોએ આપણી પાસે 1 મહિનાનો સમય માંગ્યો છે. અને આપણું જે આ છેલ્લા 6 દિવસથી તમે અહીં રાત દિવસ જે ધરણા પ્રદર્શન કર્યું અને જે લોકો જે સમાજના આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, આજુબાજુ ગામોમાંથી પધારેલા એવા તમામ આગેવાનો અહીંયા ગાડી પધાર્યા છે તો એમનો પણ અમે આજે આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખાસ કરીને છેલ્લા 2 દિવસથી આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ પણ અહીંયા ગાડી ઉભા રહ્યા. એમને સીઓ સાહેબને રજૂઆત કરવાની હતી તો સીઓ સાહેબ પાસે પણ ગયા. અધિક કલેક્ટર સાહેબ શ્રી છે એમને મળવાનું હતું, એમને પણ મળ્યા છે. અને આવનારા દિવસોમાં આ જેટલી પણ એજન્સીઓ છે એ તમામ એજન્સીઓ પર આવનારા દિવસોમાં શોષણ ના થાય એ બાબતે તમે બધા આવનારા દિવસોમાં તમે પણ બધા જાગૃત બનો. ચૈતરભાઈ આ અમારી ટીમ એ તો અમે દરેક જગ્યાએ નથી આવી શકવાના, પણ હવે આ જે નાના મોટા પ્રશ્નો છે એ બધા જ આપણે સાથે મળી અને આપણે દરેક એજન્સીઓમાં જ્યાં જ્યાં આપણા લોકોનું શોષણ થાય છે ત્યાં આપણે આ અટકાવવું પડશે. આજે જેબીએમવાળા એ લોકોએ છેલ્લા 6 દિવસથી હડતાળ કરી, જયપ્રકાશવાળાએ કરી, બીજી બધી જે એજન્સીઓ છે અમારી બહેનો છે એમણે પણ જે હડતાળ કરી છે એમાં તમામ લોકો જે સહભાગી તમે થાવ છો એવી જ રીતે આવનારા દિવસોમાં પણ આ રીતે એમને મદદરૂપ બનજો. અને સાહેબશ્રીની આગેવાનીમાં અને જે આગેવાનો છે એમની આગેવાનીમાં જે આજે સુખદ નિરાકરણ આવ્યું છે એ બદલ આપણે તો પહેલાં આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીને આપણે પહેલાં તાળીઓના ગણગણાટથી એમને વધાવીશું. કેમ કે ઘણા બધા આગેવાનો આવીને ગયા, આશ્વાસનો આપ્યા, પણ જે રીતે આજે સાહેબશ્રી એજન્સીના જે પ્રતિનિધિઓ છે એની જોડે જે બેસી અને વાટાઘાટ કરી અને જે આપણું સુખદ નિરાકરણ આવ્યું છે એ બદલ ઉપસ્થિત તમામ આગેવાની ટીમોનો અમે પણ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવી જ રીતે કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો આપણે દરેક સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો ભેગા થઈ અને આપણું સુખદ નિરાકરણ આવનારા દિવસોમાં પણ આપણે લાવીએ એવી આપણે સૌને ખાતરી આપી.